વેલેન્ટાઇન ડેની વિશ્વભરમાં અનોખી રીતે ઉજવણી થાય છે, ત્યારે સુરતમાં પણ વેલેન્ટાઇન ડેને લઈને યુવા હૈયાઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તો વેલેન્ટાઇન ડે નિમિત્તે શહેરની વિવિધ ગિફ્ટ સ્ટોરમાં યુવાઓની ઘરાકી નીકળી છે. વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. આ દિવસ પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. પરંતુ આ વખતે પ્રેમની આ અભિવ્યક્તિ થોડી મોંઘી પડી શકે છે, કારણ કે વેલેન્ટાઇન ડેના પગલે ગુલાબના ભાવોમાં વધારો થવાના સંકેત પણ હાલમાં દેખાઈ રહ્યા છે. અને છેલ્લા માત્ર 2 દિવસની અંદર જ ગુલાબના ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો છે. એટલું જ નહીં, હાલમાં ગિફ્ટ આર્ટિકલ અને વસ્તુઓમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. યુવધન આજે પોતાની પ્રેમિકાને રીઝવવા માટે અને પ્રેમિકાને પોતાના પ્રેમનો એકરાર કરવા માટે પૈસાની કિંમત લગાવતા નથી. યુવધન આખરે પોતાના પ્રેમને પામવા માટે કેટલાય રૂપિયા ઉડાડી દેતા હોય છે. એ જ રીતે વેલેન્ટાઇન ડેના દિવસે આખરે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે યુવાધન આજે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યું છે. વેલેન્ટાઇન ડેને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે યુવાનો અને યુવતીઓ દ્વારા પણ આખરે આ વેલેન્ટાઇન ડેના દિવસે પોતાના પ્રેમીને ગિફ્ટ આપવા માટેની ખરીદી શરૂ કરી દેવાય છે. જોકે છેલ્લા 2 દિવસથી આમ તો ખરીદી ચાલી જ રહી છે, પરંતુ હવે માત્ર વેલેન્ટાઇન ડેને ગણતરીના કલાકો જ બાકી હોય યુવાધન આ બજારોમાં ઉમટી પડ્યું છે. અને જેના કારણે આજે ફૂલઘર તથા ગિફ્ટની અને આર્ટિકલની દુકાનમાં પણ ખૂબ જ મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. શું નામ તમારું? શશિકાંતભાઈ નટુભાઈ માલી. શશિભાઈ, વેલેન્ટાઇનની કેવી તૈયારી ચાલે છે? વેલેન્ટાઇનની ભરપૂર તૈયારી ચાલે છે અને અત્યારે કસ્ટમર આવે છે ધીરે ધીરે, પણ જે પહેલા જેટલી કસ્ટમરની ઘરાકી અત્યારે એટલી બધી નથી. નહીં, અમે કોઈ જાતનો ભાવ વધારો કર્યો જ નથી. અમે 20 રૂપિયા લઈએ છીએ કસ્ટમર પાસે, કોઈ જાતનો કોઈ ભાવ વધારે લેતા છીએ જ નહીં. નવા નવા ફૂલોના કલર ને નવા નવા ફૂલોની વેરાયટીઓ માગે છે. ઓર્કિડ છે, પછી કાર્નેશન છે, કે પછી રેડ રોઝ છે, કે પછી આપણે કાર્નેશન એન્થોનિયમ છે. એ રીતના ઘણા વેરાયટીના ઘણા બધા ફૂલો આવે છે ને એ રીતનું માગે છે અમારી પાસે. અમારી ઘણી બધી પાસે અમારી વેરાયટી છે. અમે 20 રૂપિયાથી માંડીને 150 સુધીનું ફૂલ અમારી પાસે છે. અમારા મનમાં ધર્મેશ. વેલેન્ટાઇન ફૂલ તૈયારી ચાલે છે. કાલે કોલેજમાં પિકનિક માટે અને વેલેન્ટાઇન ડેના ઉજવણી માટે ફ્લાવર્સની ખરીદી ચાલી રહી છે. અમારે ફિયાન્સીને એને આપવા માટે કોઈ બી ફૂલ જોઈએ તો અમે યશરાજ ફ્લાવર્સનો કોન્ટેક્ટ કરીએ છીએ. હાલમાં તમારે શું ઈચ્છા રાખો છો? વધારે ડિમાન્ડની કે કેવા ફૂલ તમે વધારે ઈચ્છો છો? અમે બહારના ફૂલ વધારે ઈચ્છા છે. એન્થોનિયમ, બીઓપી, કાર્નેશન, ઓર્કિડ, જે ઓનલી ફોર યશરાજ ફ્લાવર્સમાં જ મળે છે. યશરાજ ફ્લાવર્સ પણ 2 છે વરાછામાં. એમાં જે બરોડા પ્રિસ્ટેજ રીડેન્ટલના શોરૂમની બાજુમાં છે તે એક જ યશરાજ ફ્લાવર્સ, એની એક જ બ્રાન્ચ છે અને એ પણ જૂનું એ જ છે. 20 વર્ષથી ચાલતી આવતી પેઢી છે અને એ જ ફૂલની ડિઝાઇન બધું ડેવલપ કરે છે એની મેળે જ તે. અને અમે એની ડેવલપિંગ ડિઝાઇન અમે સેટિસ્ફાઈડ થઈ છીએ. યુવાધન આજે પોતાની પ્રેમિકાને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે પૈસા જોતો નથી અને તેના આ પ્રેમને આખરે તરબતર કરવા માટે વેપારીઓ પણ થોડો ઘણો સાથ આપતા હોય છે, કારણ કે વેપારીઓ દ્વારા આવા પ્રેમીઓને કંઈ અલગ જ આપવામાં આવતું હોય છે. દર વર્ષે બનાવાતા ગ્રીટિંગ કાર્ડ્સમાં નિત નવા ફેરફાર તથા ગિફ્ટ આર્ટિકલોમાં પણ અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે. જ્યારે આ વર્ષે તો યુવાધનોમાં એક નવો જ ક્રેઝ ઊભો થવા પામ્યો છે કે આખરે ગ્રીટિંગ કાર્ડ ઉપર જ પોતાની પ્રેમિકાનું નામ બતાવવામાં આવતું હોય છે. આ સાથે સાથે આખરે તેઓને સંદેશો આપવા માંગતા હોય તે સંદેશો પણ ઉપસાવવામાં આવે છે. પર્સનલાઇઝ ટેડી છે, પિલોઝ છે, બ્રેસલેટ છે, વોચેસ છે, ચોકલેટ્સની બહુ ગરાગી છે. પર્સનલાઇઝ વોચ છે, ચોકલેટ છે, કપલ્સ છે, ટેડી બેર. પર્સનલાઇઝ નવી વેરાયટીમાં જે પર્સનલાઇઝ છે બહુ ચાલે છે. ટેડી બેરમાં, પિલોઝમાં ને એમાં પર્સનલાઇઝ છે, મગ્સ છે, ઇમિટેશન જ્વેલરી છે, બધું મિક્સ છે. કપલ્સ છે, ફોટો ફ્રેમ્સ છે, ટેડી બેર છે, પર્સનલાઇઝ બનાવે છે લોકો છે. યંગ જનરેશન જે છે, વોચેસ છે, ઇમિટેશન જ્વેલરી છે, નેકલેસમાં એમાં ચોકલેટ્સ. જોકે હવે વેલેન્ટાઇન ડેને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, જેના કારણે હાલમાં બજારમાં ખૂબ જ મોટા પાયે યુવાધનો દ્વારા
ગિફ્ટ અને આર્ટિકલની ખરીદી કરવાની શરૂ કરી દેવાય છે, જેના કારણે હાલમાં ગિફ્ટ આર્ટિકલ સ્ટોરો પર ખૂબ જ મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.